એ કિંમત એ બુકની અંદર લખેલું છે કે એને એક આ બંને કિડની પછી શરીરના દરેક અંગો, આંખો, કાન વગેરે એની કિંમત છે ને એ 2 અબજ રૂપિયા થાય છે. અને એ બધા અવયવો શરૂ હોય ને એની કિંમત. હવે વિચાર કરો, આ તો આપણે સમજવા માટે તમને કહું છું, એટલો મોંઘો મનુષ્ય દેહ છે. અને તોય એ વૈજ્ઞાનિકે છેલ્લે ઊંચા હાથ કરી દીધા કે આ 2 અબજ જેટલી અંદાજિત કિંમત તો છે જ, પણ આમાં 2 વસ્તુ તો તોય બાદ કરી દેવાની. શું? એક હૃદય અને રક્ત એટલે લોહી. એ તો અમારી પેઢી પૂરી થઈ જાય ને તોય ન બનાવી શકીએ. એ કોણ બનાવે છે? ભગવાન બનાવે છે. આત્માની અંદર બેઠો છે ને એ બનાવે છે. એટલા માટે આપણા સંતોએ ગાયું છે ને, મોંઘો મનુષ્ય દેહ ફરીને ફરીને નહીં મળે વારંવાર. એટલા માટે આ માનવ દેહની કિંમત છે. એટલા માટે માનવ ધર્મમાં કીધું છે અવસર છે રામ ભજનનો, અવસર છે તારે હરિ ભજવાનો, કોડી ન બેસે ભજી લેને નારાયણ
સુખદેવજી રાજા પરીક્ષિતને માનવ ધર્મની કથા સંભળાવે છે કે મનુષ્યને શું કરવું જોઈએ. આ બધા મનુષ્યના સત્કર્મો છે. જ્યારે જ્યારે પરમાત્મા માનવ દેહ આપે ને ત્યારે આ સત્કર્મ કરી લેવા જોઈએ. જ્યારે જેટલો સમય મળે એટલો. આપણે બધાને એમ નથી કહેતા કે તમે બધું તમારું છોડી દો અને ભગવાનનું જ ભજન કરો, પણ જેટલો જેટલો પરમાત્મા તમને સમય આપે, તમારા કાર્યમાંથી તમને જેટલો જેટલો સમય મળે ને એ સમય તમે પરમાત્માને આપો. આપણું નિત્ય કર્મ હોય, આપણે બધા વ્યવહારિક કાર્ય કરવાના હોય, સાંસારિક કાર્ય કરવાના હોય, જવાબદારી વાળું આપણું જીવન હોય, પણ એમાંથી જેટલો આપણને સમય મળે ને, હું તો કઉ છું 1 મિનિટ ખાલી પરમાત્માને આપો ને તોય કાફી થઈ જાય. વધારે નહીં, એટલો તો સમય મળે ને બધાને. કળિયુગમાં રાફડો થઈ જવાની જરૂર નથી, પણ પરમાત્માનો જેટલો સમય આપો ને એનાથી એ રાજી થશે અને તમારા દરેક કાર્ય છે ને એ સિદ્ધ કરવા વાળો છે. એટલે જ તમે જુઓ અમુક વ્યક્તિઓ, સિદ્ધો, આત્માઓ એવા હોય કે જે એને પરમાત્મા ઉપર ભરોસો હોય. મને કાલે અમારા યજમાન મૂકવા આવતા હતા ને ઘરે, ત્યારે મને કીધું કે દાદા મને મારા ગુરુ ઉપર એટલો બધો ભરોસો છે કે મને 100% વિશ્વાસ છે કે મારું કાર્ય કોઈ દિવસ એ અટકવાનું નથી. કારણ કે દ્રઢ ભરોસો છે. તમે એની ઉપર ભરોસો રાખો, શ્રદ્ધા રાખો, અને એની ઉપર ભરોસો હોય ને એટલે મારા વાલા કોઈ દિવસ તમારા કાર્ય અટકે નહીં. પણ શ્રદ્ધા અને ભરોસો જોઈએ, વિશ્વાસ જોઈએ. અને મનુષ્ય દેહ મળ્યો ને એટલે જીવનની અંદર સારા સારા સત્કર્મો તો કરી લેવા જોઈએ. જેટલી પરમાત્માએ કૃપા કરી હોય ને, જેટલું ભાગ્યમાં હોય એટલું એ લાભ લઈ લેવો જોઈએ. આવું ભગીરથ કાર્ય કરવું જોઈએ, એની અંદર સહભાગી થવું જોઈએ. એ કર્મ કરવાથી આપણો દેહ છે ને સાર્થક બની જાય છે. બાકી કોઈ દિવસ પરમાત્માનું નામ ન લીધું હોય, ધર્મ કાર્ય ન કર્યું હોય, આવી કથાઓ ન સાંભળી હોય, જીન હરી કથા સુની નહીં કાના, શ્રવણ રંદ અહીં ભવન સમાના. તુલસીદાસજી કહે છે, જીન હરી કથા સુની નહીં કાના, શ્રવણ રંદ અહીં ભવન સમાના. જીન હરી કથા નથી સાંભળી, જેને સત્કર્મ નથી કર્યા, જીન હરી કથા સુની નહીં કાના, શ્રવણ રંદ અહીં ભવન સમાના. એના કાન છે ને એ તુલસીદાસજી કહે છે, શાસ્ત્ર કહે છે એના કાન કેવા છે. જેવી રીતે એક રાફડાની અંદર સર્પ રહે એ રાફડાની સમાન ગણે છે. જેને હરિની કથા નથી સાંભળી, સત્સંગ નથી સાંભળ્યો, સત્કર્મ નથી કર્યા, શ્રવણ રંદ અહીં ભવન સમાના. તેમજ જેના હાથથી સત્કર્મ નથી થયું એ દુર્ભાગી છે. પરમાત્માએ આપણને આ કાયા આપી છે, માનવ દેહ આપ્યો છે. માનવ ધર્મની વાત સુખદેવજી કરે છે. બાકી તો અંતિમ સમય તો બધાનો આવવાનો જ છે. ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની, વેળા થાશે તારે જવાની.
અંતિમ સમયની વાત છે. સગું કુટુંબ ભેગા થઈને એક એક ચમચી પાણી પાવાની અંત સમયની વાત છે. 5-25 જણા ભેગા થઈને ઉતાવળ કરશે તને કાઢી જવાની. લોટ પાણીનો લાડવો મૂકશે, ઉતાવળ હશે ખાવાની, પછી કાંઈ ન થાય. સત્કર્મ હોય ને, આ એની કૃપા હોય તો એની પાછળ આવા સત્કર્મ થાય. હું તો અહીંયા ભાગવતની સાક્ષીએ કહું કે આ વાળા પરિવારના પિતૃઓ ખરેખર ભાગ્યશાળી, અને એના ઉપર કૃપા હશે કે જે આ ભાગીરથ કાર્ય ભાગવત ભગવાન સ્વયં એમને મુક્તિ દેવા માટે આવ્યા છે. અને ભાગ્યશાળી હશે એટલે એની પાછળ આવા સત્કર્મ થાય છે. હાડકા લઈને હાલતા થશે, ઉતાવળ હશે નાવાની. આપણે અગ્નિ સંસ્કાર કરવા માટે જઈ એટલે તરત જ આપણે અસ્થિ વિસર્જન કરી લઈએ ને, તરત એક લોટકો લઈને એમાં અસ્થિ મૂકી દઈએ, હાચવીને એક બાજુ રાખી દઈએ કે પાણી ઢોળ પૂર્ણ થાય અથવા તો 1 મહિનાની અંદર કે તરત અસ્થિ વિસર્જન કરી આવીએ ને, પધરાઈ આવી જળમાં. છેલ્લો હાડનો કટકો એ જળમાં વહેતો કરી દઈએ છીએ. એટલા માટે આ દેહ છે ને મોંઘો છે, વારંવાર નથી મળતો. 12 દિવસ તારી મુકાણ કરશે, પછી બધી મિષ્ટાન ખાવાની. જ્યારે એ વ્યક્તિ વહી જાય ને ત્યારે એની પાછળ આંસુઓ પાડીએ. અને જેવો એમનો 12મો દિવસ આવે એટલે તરત જ મિષ્ટાન ખાવાનો. પરિવાર ભેગો થઈ અને શું કરે? મીઠાઈ ખાય. પછી પ્રાણની સગી છે આ દુનિયા, પ્રાણની સગી છે આ દુનિયા, ઘડીકમાં તને ભૂલી જવાની. એટલા માટે આ કોઈ ભૂલે નહીં. એટલા માટે તમારો જે માનવ દેહ છે ને એને એવો બનાવો કે વ્યક્તિ વહી જાય ને તો એની પાછળ આવા સત્કર્મ થાય અને યાદ કરે. તમારી ઉપસ્થિતિ ના હોય ને, તમારી યાદી થાય ને, તમારી યશ કીર્તિ એ ભગવાનની કૃપા હોય ને તો પ્રાપ્ત થાય. ત્યારે તમારી પાછળ તમારા સંતાનો, તમારા મિત્રો, તમારા વડીલો એ આવા કાર્ય કરે અને યાદ કરે છે. એટલા માટે જીવન હંમેશા માનવ જીવન એવું જીવવું જોઈએ કે વ્યક્તિ યાદ કરવો જોઈએ. ફરિયાદ નહીં પણ ફરી ફરીને એ યાદ કરવો જોઈએ. એવું જીવન વ્યક્તિનું હોવું જોઈએ. ઘણા વ્યક્તિઓને આપણે સંભાળીએ ને આપણા રૂવાડા બેઠા થઈ જાય. એવા વ્યક્તિઓ જીવનમાં એવા હોય ને આપણી પાસે જે આપણને જેને રાહ બતાવી હોય, જેને રસ્તો બતાવ્યો હોય. એટલા માટે આ માનવ દેહનું મહત્વ આ જીવનની અંદર છે. પછી વાન્યપ્રસ્થ આશ્રમના નિયમો બતાવ્યા છે અને સ્ત્રી ધર્મની વાત કરી છે. અને અનેક કથાઓ ભાગવતની અંદર સુખદેવજી રાજા પરીક્ષિતને ગંગાના કિનારે સંભળાવે છે. અને ગૃહસ્થના નિયમો એ પણ એવા છે કે જે શ્રદ્ધાથી દેવની ભક્તિ કરે છે, અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. સંન્યાસીઓના ધર્મની વાત કરી છે, મનુષ્યના ધર્મની, ગૃહસ્થોના ધર્મની વાત કરી છે. આવો એ કથાને આપણે પરમાત્માને સમર્પિત કરી અને અષ્ટમ સ્કંદની કથાને શ્રવણ કરીએ. એ કથાની અંદર સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે રાજન, હવે તમારે કઈ કથા સાંભળવી છે તમે કહો. અને ત્યારે પરીક્ષિત રાજા કહે છે કે હે સુખદેવજી, મેં સાંભળેલું છે કે એક પ્રાણીનો પણ ઉદ્ધાર કરવા માટે ભગવાન આવ્યા હતા, એનો હરિ અવતાર થયો હતો ને, એ કથા મને કહો કે જે આત્માને આનંદ આપે છે. આજે ચોથા દિવસની કથા છે. પરીક્ષિત રાજાને અખંડ વ્રત હતું, 7 દિવસની અંદર એનું મૃત્યુ હતું. આજ ચોથા દિવસની કથાનો અહીંયા પ્રારંભ છે. એટલે કીધું હવે આજ તો હવે મને તરસે નથી લાગતી, એવી તરબોળ કથા આવે છે પરમાત્માની. અને અષ્ટમ સ્કંદનો પ્રારંભ કરતા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગજેન્દ્ર મોક્ષની કથા સંભળાવે છે અને કહે છે, આસિત ગિરિવરો રાજન સ્ત્રી કુટ ઇતિ
योगेनावृत श्रीमान योजना युतमूर्तिदं यथा तावं विस्तृतः परेय त्रिभिशृङ्गे पयोनिधि दिशः खं रोचयन्नास्ते रोप्याय सहिरन्मये સુખદેવજી રાજા પરીક્ષિતને ગજેન્દ્ર મોક્ષની કથાનો આરંભ કરે છે અને કહે છે કે હે રાજન સાંભળ, આત્માને આનંદ આવે ને એવી કથા કહું છું. એક જળ પ્રકૃતિના પ્રાણીને પણ પરમાત્માએ મોક્ષ આપ્યો છે, ઉદ્ધાર કર્યો છે. સાંભળ, આસિત ગિરિવરો રાજન સ્ત્રીકૂટ ઇતિ વિશ્રુતઃ. શ્રી ક્ષીર સમુદ્રની અંદર ત્રિકુટાચલ નામનો એક પ્રસિદ્ધ સમૃદ્ધિઓથી યુક્ત પર્વત હતો અને એ પર્વત 10,000 યોજનની અંદર ફેલાયેલો હતો અને તેની ચારે બાજુ ચારે તરફ લંબાઈ અને પહોળાઈ સુંદર મજાની હતી અને રજત એટલે ચાંદી, લોખંડ અને સુવર્ણ એને 3 પ્રકારના શિખરો હતા એ પર્વતને. અને સમુદ્રની દિશાઓથી આકાશથી એ ઝગમગતો હતો અને કેટલાય એવા શિખરો પણ હતા કે રત્નો, રંગબેરંગી ધાતુઓ શોભાથી એકદમ પ્રકાશિત હતો. એ ત્રિકુટાચલ પર્વત હતો અને એની અંદર અનેક ગુફાઓ હતી. સિદ્ધો, ચારણો, ગંધર્વો, વિદ્યાધરો, નાગો, કિન્નર, અપ્સરાઓ વગેરે એ પર્વતમાં રહેતા હતા અને એ પર્વતની અંદર સંગીતનો સુંદર મજાનો મધ્યમ ધ્વનિ એ શોભાયમાન હતો, ધ્વનિ સંભળાતો હતો. એ પર્વતની અંદર સિંહો ગર્જના કરતા હતા અને એ પર્વતની તળેટીમાં ભગવાન પ્રેમી મહાત્માઓ વરુણ ભગવાનનો એક ઉદ્યાન હતો. તેનું નામ ઋતુમાન હતું અને તેઓ દેવાંગનાઓની સાથે ક્રીડા કરતો હતો. ચારે તરફ ફળ ફૂલથી ભરપૂર દિવ્ય વૃક્ષો હતા અને એ ઉદ્યાન મંદાર, પારિજાતક, ગુલાબ, આસોપાલવ, ચંપા અનેક પ્રકારના ત્યાં ફળ, ફૂલો વગેરે હતા. અનેક પ્રકારના વૃક્ષો હતા. એ વૃક્ષની અંદર સોપારીનું વૃક્ષ, નાળિયેરીનું, ખજૂરની, લીમડી તેમજ અનેક વૃક્ષો હતા અને એ પર્વતની નજીક એક સમય હે રાજન એક ગજેન્દ્ર એટલે હાથી ત્યાં પોતાની પત્નીઓ હાથણીઓની સાથે એ જળની અંદર સ્નાન કરતો હતો, એ ક્રીડા કરતો હતો અને એ સમયે એ હાથી પોતાની પત્નીઓ હાથણીઓની સાથે આનંદ કરતો હતો. એ મસ્તીથી મદોન્મત હતો અને એ જ સમયે એમના બચ્ચાઓ એમની સાથે હતા. એ જળની અંદર બધા આનંદ કિલોલ કરતા હતા. એવામાં હે રાજન એવું થાય છે, એકવાર એક ગ્રાહ આવી એ હાથીના પગ પકડી લે છે. એ જ ગ્રાહ એટલે મગર. એ જ મગર છે એ સરોવરની અંદર આવી અને હાથીના પગ પકડી લે છે. હાથી છે પોતે ઘણું બધું
મહેનત કરે છે બહાર આવવા માટે, પણ એની સાથે એમનો પરિવાર હોય છે, એના બચ્ચાઓ હોય છે, હાથણીઓ હોય છે ને, એને છોડી અને કિનારે આવી જાય છે. એ હાથી ખૂબ જ મહેનત કરે છે ગ્રાહના જે મુખમાં એમનો પગ પકડી લીધો છે એનાથી છોડાવવા માટે, પણ પેલો ગ્રાહ એટલે કે મગર છે ને એ છોડતો નથી. અને જો જળચર જેટલા જીવો છે ને એ જીવો જળમાં એનું બળ વધારે હોય. તમે મગર છે એ જળમાં જેટલું એનામાં બળ આવે ને એટલું બહાર કિનારે બહાર આવી ન કરી શકે. એટલે જળની અંદર મગર છે, કાચબાઓ છે, માછલા છે, ઝુંડ છે વગેરે, એનું આખું બળ છે એ વધારે રહે છે. અને હાથીને બળ વડે ઊંડા જળની અંદર લઈ જાય છે. અને હાથીની પાસે કેટલું બધું બળ હોય. હાથી કોકની ઉપર પગ મૂકે તો કચડી નાખે ને. એ હાથીનું જળમાં જાય ને એટલે એનું બળ નાશ થઈ જાય, એટલું બધું એ બળ ન કરી શકે. એટલે હાથીનું બળ છે એ નાશ થઈ જાય છે, અને મગર છે એને ઊંડા પાણીમાં લઈ જાય છે. એના પગ પકડે છે અને ઊંડા જળની અંદર એને લઈ જાય છે, ખેંચે છે. એ ગ્રાહ છે. પછી હાથી કઈ કરી શકતો નથી, મજબૂર બની જાય છે. પોતાનો પરિવાર, હાથણીઓ, બચ્ચા એને છોડી અને નીકળી જાય છે કિનારે. એ સરોવરની અંદર હાથીઓ પોતાના પરિવારને જુએ છે કે આ મારો પરિવાર છે પણ મને બચાવી શકતો નથી. આ બાજુ ગ્રાહનું બળ વધે છે, ઊંડા જળની અંદર એને લઈ જાય છે. અને એ સમયે એમના આંખ, કાન, નાક એ ડૂબવા લાગે છે. એનું મૃત્યુ નજીક છે. એને ખબર પડી ગઈ કે આગળ થોડી ક્ષણોની અંદર મારું મૃત્યુ થઈ જશે, મને મારી નાખશે. ઊંડા જળની અંદર આ મગર લઈ જશે. એટલે એ સમયે સુખદેવજી કહે છે કે એ જ હાથીએ પૂર્વ જન્મનું જ્ઞાન હતું અને એને સ્તોત્ર, એમને પૂર્વ જન્મમાં પરમાત્માએ એને વરદાન આપ્યું હતું. પૂર્વ જન્મનું સ્તોત્ર એને ત્યારે યાદ આવે છે. જ્યારે જળની અંદર એ ગ્રાહ લઈ જાય છે ને ત્યારે પૂર્વ જન્મની ભક્તિ હતી ને એના પ્રભાવથી એને સ્તોત્ર આવડતું હતું, જેને ગજેન્દ્ર મોક્ષ નામનું સ્તોત્ર કહેવામાં આવે છે. શાસ્ત્રમાં કીધું છે એ ગજેન્દ્ર મોક્ષ સ્તોત્રનો કોઈ પાઠ કરે ને તો એની મુક્તિ થઈ જાય છે. અંતિમ કાળના સમયે કદાચ કોઈ જીવ એવો હોય તો એનો જીવ જતો ન હોય અને દેહ હેરાન થતો હોય તો એને ગજેન્દ્ર મોક્ષનો પાઠ સંભળાવવામાં આવે ને તો સ્વયં હરિ એની મુક્તિ કરે છે. એટલા માટે અહીંયા શ્રી હરિને એ હાથી છે ને પૂર્વ જન્મનું જ્ઞાન એને યાદ આવે છે. માત્ર એનો જે મસ્તકનો ભાગ છે ને એ બહાર છે, આંખ, કાન એ બધું ડૂબી ગયું છે. અને પૂર્વ જન્મનું જ્ઞાન હતું ને એ દ્વારા એ ગજેન્દ્ર મોક્ષ સ્તુતિ કરે છે. અને એ ગજેન્દ્ર પરમાત્માને યાદ કરે છે. અને એ સ્તુતિ કરતા ગજેન્દ્ર શું કહે છે? ઓમ નમો ભગવતે તસ્મૈ યત એતચ્ચિદાત્મકં પુરુષાય દિબીજાય પરેશાય ધીમહિ. આવી સરસ મજાની સ્તુતિ છે ને એ ગજેન્દ્ર કરે છે. અને આ કથા આપણા માટે છે. ત્રિકુટાચલ નામનો પર્વત એટલે શું? 3 શિખરો છે. આપણા 3 શિખરો હોય. આ પર્વત છે દેહરૂપી પર્વતના 3 શિખરો. પેલું શિખર કયું? બાલ્યાવસ્થા. બીજું શિખર યુવાન અવસ્થા અને ત્રીજું વૃદ્ધાવસ્થા. આ 3 શિખરો આ દેહને હોય. પેલું એ રજતનું, ચાંદી, બીજું લોખંડનું અને ત્રીજું સુવર્ણનું. આ 3 શિખરો, 3 અવસ્થાઓ. અને કાળ સ્વરૂપી ગ્રાહ છે ને મગર આપણને લઈ જાય, ખેંચી જાય, ભક્તિ કરવા દે નહીં. આ કાળ છે ને એવો છે, જ્યાં ભગવાનનું જપ કરવા બેહો ને કઈક નું કઈક આવી જાય, કહેવાય કાળ. એને કહેવાય મગર. એટલે આ હાથી છે ને એને ઊંડા જળમાં મગરને ખેંચી જાય છે. એમ આપણો
જે ગ્રાહરૂપી કાળ છે ને એને આપણે આ સંસારની ભક્તિ નથી કરવા દેતો, એને ખેંચી જાય છે અને ક્યાં સુધી આપણને ઈશારો કરે આ કાળ. આપણે ધીમે 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 જેમ ઉંમર વધતી જાય એટલે પેલા શું જાય, પગ પકડે. અહીંયા ગજેન્દ્રના હાથીના પગ પકડ્યા છે મગરે, એટલે પેલા પગ પકડે, પછી કાન સાંભળવાનું બંધ થઈ જાય. કર્ણપટલમાં પછી નજીક આવી અને કેવું પડે, બાપા રામ બોલો, રામ બોલો, એમ કેવું પડે ને, એટલે કાન વયા જાય. પછી દ્રષ્ટિ, આંખો દેખાતું બંધ થઈ જાય. 4 વાર આમ કરવું પડે તો ખબર પડે કોણ આવ્યું. આંખ, કાન, નાક, આ સૂંઘવાની ક્રિયાઓ ધીમે ધીમે લુપ્ત થઈ જાય. આ મૃત્યુના બધા આ નજીકના કાળ નજીક આવે ને એના બધા ચિહ્નો છે. ગરુડ પુરાણમાં તો બતાવ્યા છે ચિહ્નો કે મૃત્યુ નજીક આવે ને ત્યારે શું થાય. જો એક ગાયના ઘીનો તમે દીવો કરો અને એ દીવો રામ થઈ જાય અને એની સુગંધ તમને નહીં આવે ને એટલે સમજી લેવાનું કે કાળ નજીક છે. બીજું, આ કર્ણમાં આપણે આવી રીતે આમ આ મુદ્રા કરીએ, હાથ રાખીએ અને શ્વાસની ક્રિયાઓનો અવાજ આપણને ન સંભળાય ને એટલે સમજી લેવાનું કે નજીક છે કાળ. ત્રીજું, તમારો પડછાયો જ્યારે તમારો સાથ છોડી દે, પડછાયામાં તમારું પ્રતિબિંબ ન દેખાય ત્યારે સમજી લેવાનું કે આપણો કાળ નજીક છે. આ 3 છે ગરુડ પુરાણમાં એનું વર્ણન છે. એટલા માટે અહીંયા આ દેહ પણ કેવી પરમાત્માને પ્રાર્થના કરે, જેમ ગજેન્દ્ર કરે છે એમ જ પ્રાર્થના કરે છે ને. શું પ્રાર્થના કરે? હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ રાખો શરણ હારે. ત્યારથી આગળ શું કે છે? નીર પીવન હેતુ ગયો સિંધુ કે કિનારે. નીર પીવન હેતુ ગયો સિંધુ કે કિનારે. સિંધુ બીચ બસત ગ્રામ ચરણ લઈ પછારે. સિંધુ બીચ બસત ગ્રામ ચરણ લઈ પછારે. પછી તો મગરને અને હાથીને બેને યુદ્ધ થાય છે. ભાગવતજીમાં લખ્યું છે કે કેટલા સમય સુધી એ યુદ્ધ આવેલું છે. તો ભાગવતજીની અંદર એમાં વર્ણન બતાવ્યું છે કે અષ્ટ દશ સહસ્ત્રાણી 18,000 દિવસ સુધી એમનું યુદ્ધ ચાલે છે બંનેનું. અને આપણા 4 પ્રહરો મહત્વના છે પરમાત્માની ભક્તિ કરવા માટે. દિવસના જે 4 પ્રહરો છે ને એ એટલે આ દેહ પરમાત્માને શું કહે છે? 4 પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મસધારે. 4 પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મસધારે. નાક કાન ડૂબન લાગે કૃષ્ણ કો પુકારે. નાક કાન ડૂબન લાગે કૃષ્ણ કો પુકારે. એમની જ્યારે તમારા અવયવો સાથ છોડી દે ને શરીરના ત્યારે કૃષ્ણને નહીં પુકારવાના. આ જીવ કેવું કરે છે? જ્યારે પીડા થાય ને ત્યારે કૃષ્ણને પુકારે છે. આ હાથીને જ્યારે ઊંડા જળની અંદર મગર લઈ જાય ને ત્યારે એને યાદ કરે છે. પછી એને બધું યાદ આવી જાય છે. એમાં માનવ દેહનું પણ એવું છે, બધું એને ખબર હોય. પરમાત્માને ક્યારે? જ્યારે સંકટ સમય આવે ને ત્યારે જ યાદ કરે છે. એટલે કે છે. અને પછી તમારો જો નાભીનો શબ્દ છે ને, હૃદયનો શબ્દ એના સુધી પહોંચે ને તો પરમાત્મા આવે. એટલે આ દેહ શું કે છે? દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો ભારે. દ્વારિકા મેં શબ્દ ગયો હે દ્વારિકા હે દ્વારિકા
પરમાત્માને આવવું પડે છે. અહીંયા હાથી છે સ્તુતિ કરે છે અને એને છોડાવવા માટે પરમાત્મા દ્વારકાધીશ સ્વયં શંખ ચક્ર ગદા પદ્મ લઈ ગરુડ ઉપર બિરાજી અને શ્રી હરિ એ હાથીને છોડાવવા માટે આવે છે. અને એ જ સમયે એ હાથીને છે પરમાત્મા એ મગરના જે મુખમાંથી એ કાળમાંથી એ પરમાત્મા છોડાવે છે અને એ હાથીનો સ્વયં શ્રી હરિ અવતાર થયો અને અહીંયા એની પરમાત્મા મુક્તિ કરે છે. हो जब लग गज बल अपनो बर नहीं कसरो नहीं गाए निर्बल के बल राम पुकारो निर्बल के મારો ઉદ્ધાર કરવા માટે આવો અને સ્વયં દ્વારકાધીશ કૃષ્ણ શ્રી હરિ ગરુડની સવારી લઈ અને તેઓનો ઉદ્ધાર કરવા આવ્યા અને અહીંયા ગજેન્દ્રનો મોક્ષ થયો છે, એમનો ઉદ્ધાર કર્યો છે. અને સુંદર મજાના સ્તોત્રથી એમની સ્તુતિ થઈ. એટલા માટે ભગવાને જો શ્રી હરિએ એક હાથીનો પણ ઉદ્ધાર કરવા માટે આવે છે, પણ પોતાનો પોકાર જોઈએ. એ પોકાર કર્યો એટલા માટે હાથીનો ઉદ્ધાર કરવા માટે આવ્યા છે. પછી એમના પૂર્વ જન્મની કથા છે કે હાથી શાના કારણે બન્યો અને પેલો મગર છે એને મગરનો અવતાર શું કામે આવ્યો તો એમની પણ કથા છે. તો ટૂંકની અંદર સમજીએ તો મગર છે એ પેલો હાથી છે એ હું નામનો ગંધર્વ હતો. એમણે કોઈને વિદ્યાનું દાન ન કર્યું, કોઈને વિદ્યા શીખવાડી નહીં, એના કારણે એમને શ્રાપ થયો હતો. એટલે એ બીજા જન્મમાં હાથી બન્યો અને મગર છે જે ગ્રાહ છે એ ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો, એમને પણ શ્રાપ હતો, એના કારણે એ મગર બન્યો અને કીધું હતું કે જાઓ તમારી બીજા જન્મની અંદર તું મગર બનીશ અને તું હાથી બનીશ, ત્યારે હું શ્રી હરિ સ્વયં પોતે આવી અને તારો ઉદ્ધાર કરીશ. આના ઉપરથી આપણને એ જાણવા મળે કે પૂર્વ જન્મમાં જે કરેલું હોય ને બીજા જન્મની અંદર કાયમ આવે છે. આ જો હાથીએ પૂર્વ જન્મનું સ્તોત્ર યાદ કરીને હરિને યાદ કર્યા એટલા માટે એનો ઉદ્ધાર કરવા માટે આવ્યા. આપણને ઘણી વાર એમ થાય પૂર્વ જન્મને આગલું પાછલું એવું કઈ હોય નહીં, પણ શાસ્ત્રમાં બતાવેલું છે. આપણે ન માનીએ તો એક વાત અલગ છે, પણ શાસ્ત્રમાં છે. આપણને બધાને ખબર હતી આપણે પૂર્વ જન્મના શું હતા ને એ તમામ બેટા ને બધી વ્યક્તિને ખબર હતી, પણ અત્યારે આપણને કોઈને યાદ નથી. ક્યાં સુધી યાદ રહી? ગરુડ પુરાણમાં બતાવ્યું છે કે માના જન્મમાં 9 મહિના સુધી હોય ને ત્યાં સુધી એ જીવને યાદ હોય કે હું પૂર્વ જન્મમાં કોણ હતો, મારો અવતાર ક્યાં થયો હતો, હું કઈ જાતિમાં હતો, એ બધી ખબર હોય. પણ જન્મ થાય એટલે પેલો અવાજ શું આવે? રડવાનો. એ ભૂલી જાય એટલા માટે બાળક રડે છે. અહીંયા હાથીએ પૂર્વ જન્મનું જ્ઞાનને યાદ કર્યું છે એટલા માટે. ત્યાર પછી આ ગજેન્દ્રનું સુંદર મજાનું એ ચરિત્ર છે એ સંભળાવ્યું છે. ત્યાર પછી તો દેવાસુર સંગ્રામ થાય છે અને એ દેવાસુર સંગ્રામની અંદર પરમાત્મા સમુદ્ર મંથનની કથા છે. એ સમુદ્ર મંથનની અંદર જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું અને ત્યારે એ સમુદ્ર મંથનમાંથી 14 પ્રકારના રત્નો એમાંથી નીકળ્યા હતા. લક્ષ્મી કૌસ્તુભ પારિજા ચતુસુરા ધનવંતરી ચંદ્રમા ગાવા કામરુદા સુરેશ્વર ગજો રંભાદિ દેવ અંગના અશ્વ સપ્તમુખો વિષમ હરિધનુ શંખો મૃતમ ચાંબુદે રત્ના સિંહ ચતુર્દશ પ્રતિદિનમ
કુર્યાત સદા મંગલમ. આ 14 પ્રકારના સમુદ્ર મંથનમાંથી રત્ન નીકળ્યા. અને દેવ અને દાનવોની વચ્ચે જે સમુદ્ર મંથન થયું ને, એમાંથી સ્વયં અમૃતનું પાન કરવા માટે ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈ અને પ્રગટ થયા હતા. અને એમને અંતર્ગત બલિને ત્યાં ભગવાન શ્રી વામનજી આવે છે. 100 યજ્ઞ, 100 અશ્વમેઘ યજ્ઞ, 99 અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ કરે છે અને 100મો યજ્ઞ કરવા માટે જાય છે. શાસ્ત્રનો નિયમ છે, જે વ્યક્તિ જે જીવ 100 અશ્વમેઘ યજ્ઞ કરે ને એને આ 3 લોકની લક્ષ્મી મળી જાય. બલિ રાજાએ 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા અને 100મો અશ્વમેઘ ચાલતો હતો ને ત્યારે એની પરીક્ષા કરવા સ્વયં નારાયણ એટલે કે ભગવાન એ વામન આવે છે. એમની કથા છે એ અહીંયા સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે. અને એ જ સમયે પરમાત્મા બલિ રાજાનો જ્યારે યજ્ઞ ચાલતો હતો અને એમની માતા એ કશ્યપ ના પત્ની અદિતિ, અને એ અદિતિએ પુત્ર પ્રાપ્તિ કરવા માટે એ વ્રત કર્યું છે. એ વ્રતના પ્રભાવથી ભગવાન ત્યારે ભગવાન સ્વયં અદિતિને ત્યાં વામન બની અને આવે છે. એમની કથા શાસ્ત્રની અંદર બતાવી છે, આ પુરાણની અંદર બતાવી છે. બલિ રાજાએ 99 અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ કર્યા છે અને એ યજ્ઞની અંદર સ્વયં ભગવાન છે એ આવે છે. અને એ જ બલિએ પરમાત્માને જે શ્રી હરિ વિષ્ણુ પરમાત્માને સ્વયં એની ઉપાસના કરી છે, એમની કથા છે. તો અદિતિને કશ્યપજીએ એક સુંદર મજાનું પયોવ્રત બતાવ્યું છે. જેને ત્યાં પુત્ર ન હોય એ પયોવ્રત કરે તો એને ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય છે. અને અદિતિએ પુત્રની પ્રાપ્તિ કરવા માટે પયોવ્રત કર્યું છે, જે ફાગણ મહિનાની અંદર આવે છે, જેને પયોવ્રત કહેવાય. 12 દિવસ સુધીનું વ્રત છે અને એ પુત્રની પ્રાપ્તિ કરવા માટેનું એ વિધાન છે. એ વ્રત કર્યું, એ વ્રતના પ્રભાવથી ભગવાન સ્વયં વિષ્ણુ પરમાત્મા એ બલિના યજ્ઞની અંદર એ વામન સ્વરૂપે આવે છે. અને એ પરમાત્માનું સ્વરૂપ સુંદર મજાનું બતાવેલું છે. કેવું સ્વરૂપ છે? એકદમ બટુક સ્વરૂપે ભગવાન વામનજી છે એ બલિ રાજાના આ યજ્ઞની અંદર યજ્ઞને પરિપૂર્ણ કરવા માટે આશીર્વાદ દેવા માટે આવે છે. અને એ જ સમયે ભગવાન નારાયણને પરમાત્મા એ સ્તુતિ કરે છે. અને એ સ્તુતિના પ્રભાવથી ભગવાન શ્રી વામનજી એ પુત્ર બની અને ત્યાં આવે છે. અને અદિતિએ એકદમ બટુક સ્વરૂપ ભગવાન શ્રી વામનજીને જોયા છે. અને એ વામનજી ધીમે ધીમે ડગલા ભરતા ભરતા એ બલિનો જે યજ્ઞ છે ત્યાં યજ્ઞશાળાની અંદર એ પ્રવેશ કરે છે. અને અદિતિ એ યજ્ઞ નારાયણને યજ્ઞેશ પુરુષને એ સ્વયં વામનજીને પ્રાર્થના કરે છે. યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થપાલ તીર્થ શ્રવ શરણ મંગલ નામધેય આપન્ન લોક રુજિનો અસમોદયાદ્ય સન્નઃ કૃદીશ ભગવન્ન સિદ્ધિનાથ. આવી સ્તુતિ કરી અને ભગવાન વિષ્ણુ પરમાત્મા એક 5 વર્ષનું બાળક હોય
એવા નાના બટુક સ્વરૂપે યજ્ઞની અંદર ભગવાન વામનજી પધારે છે. તો આવો એ વામનજી પણ આપણા આ ભાગવત કથાની અંદર વાળા પરિવારને આંગણે પધારે છે. એમનું આપણે હરિનામ સંકીર્તનથી એ વામનજીનું આપણે સ્વાગત કરીએ. બોલીએ શ્રી વામન નારાયણ ભગવાન કી જય. અને વાળા પરિવારને જ્યારે આંગણે જ્યારે સરસ મજાની આવી ભાગવત કથા ચાલે છે ત્યારે મેં કહ્યું ને કે ભગવાન આવવાના હોય ને એટલે એને પેલા આખો માહોલ બની જાય. એમ આજના દિવસે ભગવાન વામન આવે છે, રામ આવવાના છે ને કૃષ્ણ આવવાના છે. સાથે સાથે અમારા ગુરુવર્ય પૂજ્ય દિનેશ દાદા પણ એ પણ સારા એવા કથાકાર છે, એ વિદ્વાન વક્તા છે, એ પણ પધાર્યા છે. અહીંયા ઇંગોરાળાથી કિરણબા પણ પધાર્યા છે. એટલે આ વાળા પરિવાર છે ને એ ખૂબ જ ભાગ્યશાળી છે. એટલા માટે આ બધા જે આ સંકેતો છે, શુભ સંકેતો છે, અને તો જ થાય. એ ભાગ્યશાળી હોય ને તો જ. તો આવો એ ભગવાન શ્રી વામન નારાયણને આપણે વધાવીએ. વિષ્ણુ વામન બની ચાલ્યા.
નો રામ મારા રાજા રણ છોડે છે એની મને માયા મારો રાજા રણ છોડે તેરી મને માયા લગાડી રે વાતો કરું તો સીતારામ ની રે બીજી વાતો
સત્સંગ કર્યો રાધે શ્યામ નારે બીજા સત્સંગ ના હોય જો વાતો કરો મારા શ્યામની રે બીજી વાતો ના હોય જો દેવદેવો ગિરીશચંદ્ર મૌલી ભગવાન શ્રી વામનજી સ્વયં પરમાત્મા વિષ્ણુના અંશથી બટુક સ્વરૂપે બલિરાજાના યજ્ઞની અંદર આવે છે, યજ્ઞમાં પધારે છે, એમની સ્વાગત વિધિ થાય છે. ઋષિમુનિઓ, બ્રાહ્મણો, બધા જ દેવતાઓ ભગવાનનું સ્વાગત કરે છે. એ વામનનું પ્રાગટ્ય શા માટે થયું છે? સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, હે રાજન, પરમાત્મા બટુક સ્વરૂપે, વામન સ્વરૂપે બલિના યજ્ઞની અંદર ગયા છે. એનો હેતુ શું હતો? જ્યારે જ્યારે આ જગતની અંદર, વિશ્વની અંદર સ્વાગત થયું, વામનજીની પૂજા કરી, સ્થાનો શાસ્ત્રની અંદર બતાવ્યા છે. તો આજના પરમ શુભ મંગલકારી દિવસે ભગવાન વામન છે, એ વામન દ્વાદશીના તારે આંગણે આવ્યા છે. શુક્રાચાર્યને ખબર હતી કે વામનજી બલિ રાજાનું સંપત્તિનું અભિમાન ઉતારવા માટે આવ્યા છે, અહંકારનો નાશ કરવા માટે. અને એ જ સમયે યજ્ઞની જ્યારે પૂર્ણાહુતિનો સમય નજીક છે ત્યારે બલિના યજ્ઞની અંદર વામનજી બટુક સ્વરૂપે આવ્યા છે. એટલે વામનજી ને બલિ રાજા પૂછે છે કે હે બટુક, હે વામન, આપને શું જોઈએ છે? આપની જે ઈચ્છા હોય તે કહો. અને ત્યારે વામન સ્વરૂપે, બટુક સ્વરૂપે આવેલા પરમાત્મા કહે છે કે હે બલિ, આજે તારે દાન કરવાનો શ્રેષ્ઠ દિવસ છે. ભગવાનને ખબર હતી કે એ બલિને ખૂબ જ પોતાની સંપત્તિનું અભિમાન હતું, કારણ કે 99 અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ કર્યા છે, 100મો અશ્વમેઘ પૂર્ણ થવાનો છે. અને જો એ પૂર્ણ થાય તો ત્રણેય લોકની લક્ષ્મી છે એ બલિ રાજાને પ્રાપ્ત થાય. એ લક્ષ્મીનું, એમને ત્રણેય લોકની સંપત્તિનું એ અભિમાન હતું. એટલા માટે વામનજી બટુક સ્વરૂપે આવ્યા છે. અને એ સમયે દાન કરવા માટે એ જ બલિ રાજા કહે છે કે હાલો વામનજી, તમે મને સુંદર મજાનો સંકલ્પ કરાવો, આપને મારે દાન કરવું છે, તમારી ઈચ્છા હોય ને એ આજ કહો, એ મને સંકલ્પ કરાવો. ત્યારે બટુક સ્વરૂપે આવેલા ભગવાન એ જ વામનજી કહે છે કે એ બલિ, હું માગીશ તે તું આપી દઈશ? ત્યારે કહ્યું કે હા. અને ત્યારે એ જ સમયે શુક્રાચાર્ય એ બલિ રાજાને ઈશારો કર્યો છે
કે હે બલી, તું સંકલ્પ કરાવું છું પણ ધ્યાન રાખજે, આ કોઈ સામાન્ય નથી, આ કોઈ બાળક નથી, આ તો સ્વયં પરમાત્મા છે. શુક્રાચાર્યને ખબર હતી. અને એ સંકલ્પ કરાવવા માટે જ્યારે શુક્રાચાર્ય તૈયાર થાય છે અને વામનજી શું કહે છે કે ભલે મારે બીજું કાંઈ નહીં, 3 ડગલા પૃથ્વી જોઈએ છે. ત્રિબીર ભૂમિયશ્ચ પૃથિવ્યામ અધ્યઃ પિતરશ્ચ દ્યઃ પદિનાંકુલ. મારે માત્ર ને માત્ર 3 ડગલા પૃથ્વી જોઈએ છે તપ કરવા માટે. ત્યારે શુક્રાચાર્યએ કહ્યું કે હે બલી, તું સંકલ્પ કરાવું પણ સંકલ્પ કરાવવામાં ધ્યાન રાખજે. આ દાન અત્યારે શક્ય નથી તારાથી કે આ બાળકે જે માંગ્યું છે ને તે તું આપી શકીશ. અને એ જ સમયે શુક્રાચાર્ય એ સંકલ્પ કરવાની ના કહે છે, દાન કરવાની ના કહે છે. અને એ સમયે ભગવાને એ શુક્રાચાર્યની આંખ છે એ ફોડી નાખી છે. એટલા માટે આ વામન ચરિત્રમાંથી આપણા જીવનની અંદર ઉતારવા માટેનો એક સિદ્ધાંત મળે છે કે જ્યારે જ્યારે કોઈ આવું સત્કર્મ થતું હોય, કોઈ જ્યારે દાન કરવા માટે બેસે અથવા દાન કરતું હોય, ભગીરથ કાર્ય કરતું હોય, સેવાકીય પદ્ધતિ થતી હોય અને એ સમયે જો રૂકાવટ કરવામાં આવે તો એનો દોષ લાગે છે. અહીંયા શુક્રાચાર્યની આંખ પરમાત્માએ ફોડી છે. અને પરમાત્માને ખબર હતી કે બલિ છે એ દાન નહીં કરી શકે. શુક્રાચાર્યને પણ એ ખબર હતી કે આનો સંકલ્પ અધૂરો રહેશે.